ઓખામાં ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કપિલ પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો। વ્યાસપીઠ પરથી વક્તા શાસ્ત્રી જગદીશભાઈ ભટ્ટ કથાનું રસપાન કરાવી રહ્યા છે। કપિલ પ્રાગટ્ય મહોત્સવમાં સમાજના લોકોએ રાસ રમી કપિલ ભગવાનને વધાવ્યા હતા। સમસ્ત સમાજ સાથે ઝાલા પરિવારે સમૂહ આરતી કરી પોથીની પરિક્રમા અને પૂજા કરી હતી। શ્રી હરિહર જીવદયા અનક્ષત્ર જગદીશભાઈ શાસ્ત્રીજી, આજે આ એક મહાન કાર્ય થઈ રહ્યું છે। ચૈત્ર માસ ચાલી રહ્યો હોય, સમસ્ત પિતૃના મોક્ષાર્થે આપણા ઝાલા પરિવાર દ્વારા ઓખા ખાતે સમસ્ત ખારવા સમાજ અને આપણા ઝાલા પરિવાર, જે અત્યારે બહુ ભાગવત ચાલી રહી છે ઝાલા પરિવાર દ્વારા, તો અનેક લોકો ખૂબ જ ભાવથી પધારી અને બધા ભાગવતમય બની અને શ્રીજી બાવા સ્વરૂપ બનીને એટલા બધા આનંદમય વ્યક્ત થઈ રહ્યા છે કે ઝાલા પરિવારમાં અનેક એવા યુવાનો, યુવતીઓ, દીકરીઓ, બહેનો બધા ખૂબ જ એકદમ આનંદ અનુભવી અને બધાએ જીવદયાના સંકલ્પ લીધા કે આ કથામાં અમે ઓખાને જીવદયાનું ધામ બનાવશું અને એક ધર્મ ગામ બનાવી અને અમે ખરેખર કારવા સમાજ એટલો બધો આનંદમય છે કે લોકો ત્યાગ, ભાવના, બલિદાન અને સમર્પણની ભાવના રાષ્ટ્રને ભક્ત બનાવી સનાતન ધર્મનો મહાન ઉજાગર કરનાર એવા સંકલ્પ સાથે ઝાલા પરિવાર બહુ મહાન કાર્ય કરી રહ્યા છે। એના આજે વક્તા તરીકે જગદીશભાઈ શાસ્ત્રીજી, જે હરિહર જીવદયા અનક્ષત્ર ચલાવી રહ્યા છે, ગૌરક્ષક છે, તો બધાએ ગૌ માતાની સેવાનો સંકલ્પ કરી ગૌ ભક્ત બની અને અનેક લોકોએ કીધું કે અમે ગૌ માતાની રક્ષા અને ધર્મયાત્રા મહાસંઘની સ્થાપના કરી અને આપણા રાષ્ટ્રની સારામાં સારી ભાવના સિદ્ધ કરશું। અસ્તુ કલ્યાણ। જય ગૌ માતાની જય।